નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી, એટલે કે આજે ભગવાન બાલ ગોપાલ લડ્ડુ ગોપાલનો આજે જન્મદિવસ. આજે રાત્રિના 12 વાગશે અને દરેક મંદિરોની અંદર આપણે જોઈશું કે ભક્તોનો નાદ સંભળાશે કે જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલ કી. એટલે ક્યાંક ને ક્યાંક ભગવાન બાલકૃષ્ણ કે જે ભગવાન બાલકૃષ્ણ 5000 વર્ષ પહેલા જેનો જન્મ થયો છે એનો નાદ પણ, એની જય જયકાર પણ, એની સ્મૃતિ પણ આજે લોકોના હૃદયની અંદર જીવંત છે. દર્શક મિત્રો, 5000 વર્ષ પહેલા ભગવાન કૃષ્ણ આ પૃથ્વીની અંદર અવતરણ પામી અને એવી લીલાઓ કરી ગયા, એવું જ્ઞાન આપી ગયા, સારા શિક્ષક અને એવું કહી શકાય કે પોતાના જીવનની અંદર સારા રાજનીતિકાર. એ પણ ભગવાન કૃષ્ણ કેવી રીતે જીવન જીવવું, કેવી રીતે આપણા જીવનની અંદર આનંદની અનુભૂતિ કરવી, આ બધી વસ્તુઓ ભગવાન કૃષ્ણ આપણને શીખવીને ગયા. દર્શક મિત્રો, એટલા માટે એ બાલ ગોપાલ કે જે બાલ ગોપાલ હંમેશાને માટે સ્મિત કરતું, જેનું મુખ છે, એવું કહેવાય કે આપણે કોઈ સાથે પ્રેમથી બોલીએ, હૃદયથી રહીએ, એટલે ક્યાંક ને ક્યાંક જે લાગણીનો સંબંધ છે, પ્રેમનો સંબંધ છે, આ સંબંધ ભગવાન કૃષ્ણની મધુર વાણી દ્વારા આપણે જોઈ શકીએ છીએ, મધુર ભક્તિ દ્વારા જોઈ શકીએ છીએ, મધુર વાંસળીના નાદ દ્વારા જોઈ શકીએ છીએ. અને જ્યારે જ્યારે સંહાર કરવાની વાત આવે, જ્યારે જ્યારે પાપનો નષ્ટ કરવાની વાત આવે, તો જે હાથની અંદર વાંસળી છે એવા જ બીજા હાથની અંદર સુદર્શન ચક્ર છે, એ સુદર્શન ચક્ર વડે વિધ્વંસ પણ કરી નાખે એવી જેનામાં ક્ષમતા છે. એટલે કે સમય સમયને અનુરૂપ રહીને કઈ રીતે ચાલવું, એ જો કથા આપણને શીખવતા હોય તો એ છે ભગવાન કૃષ્ણ. એટલા માટે દર્શક મિત્રો, આજે જન્માષ્ટમીનો પવિત્ર પાવન તહેવાર છે, તો મારા તરફથી ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી પ્રથમ તો આપ સર્વ દર્શક મિત્રોને જન્માષ્ટમીની ઘણી બધી શુભકામનાઓ. દર્શક મિત્રો, ખાસ કરીને આજે આપણે વાત કરવાની છે જન્માષ્ટમીના તહેવારની અંદર કેવી રીતે આપણે આપણી મનોકામનાઓ પૂર્ણ કરવા માટે નાના નાના ઉપાયો કરી શકીએ, કેવી રીતે આપણા જીવનની અંદર સમૃદ્ધિ લાવી શકીએ અને કયા પ્રકારના ઉપાયો આપણા કાર્યોને સિદ્ધ કરી શકે અને આપણી મનોકામનાઓને પૂર્ણ કરી શકે. આ દરેક વિષય ઉપર ચર્ચા કરવી છે, પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે 16/8/2025 અને શનિવારનો આજે દિવસ બની રહ્યો છે. શ્રાવણ માસ કૃષ્ણ પક્ષ અને એની અષ્ટમી કહેતા આજે 8મની તિથિ છે. કૃતિકા નામનું આજે નક્ષત્ર છે, ધ્રુવ નામનો આજે યોગ છે, બાલવ નામનું આજે કરણ છે. આજે બાલવ નામનું કરણ સવારે 10:41 સુધી, ત્યારબાદ કૌલવ નામના કરણનો પ્રારંભ થશે. મેષ રાશિની અંદર આજે ચંદ્રમાનું ભ્રમણ સવારે 11:42 સુધી છે, ત્યારબાદ વૃષભ રાશિની અંદર ચંદ્રમાનું ભ્રમણ થશે. દર્શક મિત્રો, ખાસ કરીને આજના દિવસની અંદર 11:42 સુધીમાં જે બાળકોનો જન્મ થશે તેમની રાશિ મેષ રહેશે, જેના અક્ષર અલ ઈ રહેશે, અને ત્યારબાદ જે બાળકોનો જન્મ થશે તેમની રાશિ વૃષભ રહેશે, જેના અક્ષર બ, વ અને ઉ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ ખાસ કરીને જન્માષ્ટમીની. જન્માષ્ટમીનો એક એવો પવિત્ર પાવન તહેવાર કે જેની અંદર ભગવાન બાલ ગોપાલની, ભગવાન લડ્ડુ ગોપાલની, ભગવાન બાલકૃષ્ણની આરાધના દરેક વ્યક્તિની મનોકામનાઓને પૂર્ણ કરે છે. એવું કહેવાય છે કે દર્શક મિત્રો, ભગવાન બાલકૃષ્ણનો જન્મ શ્રાવણ મહિનાની 8મના દિવસે રાત્રિના 12 વાગે થયો હતો, જ્યારે વૃષભ રાશિ હતી, વૃષભ લગ્ન હતું ને રોહિણી નામનું નક્ષત્ર હતું. એટલા માટે જ્યારે જન્માષ્ટમી આવે ત્યારે તમે જોજો, વૃષભ રાશિ અને રોહિણી નક્ષત્ર ક્યાંક ને ક્યાંક વ્યક્તિના જીવનની અંદર હોય છે. ને આ જે દર વર્ષે હોય એ સમયગાળાની અંદર આ જન્માષ્ટમીનો પવિત્ર પાવન તહેવાર આપણે ઉજવતા હોઈએ. દર્શક મિત્રો, ભગવાન કૃષ્ણનો જન્મ, આપણે એવું કહીએ કે ભગવાન કૃષ્ણના જીવનમાંથી ઘણું બધું શીખવાનું છે. દર્શક મિત્રો, ભગવાન કૃષ્ણનો જન્મ કઈ જગ્યાએ થયો તો કે ભાઈ કારાવાસની અંદર થયો, જેલની અંદર થયો. જેલની અંદર થઈ અને એ જેલની અંદર જન્માષ્ટમીના દિવસે રાત્રિના સમયે 12 વાગે આ ભગવાન કૃષ્ણનો જન્મ થયો. ભગવાન કૃષ્ણનો જન્મ ખાસ કરીને ભગવાન કૃષ્ણની સાથે સાથે રાધાજીની પણ આપણે પૂજા કરતા હોઈએ છીએ. દર્શક મિત્રો, જે ભગવાન કૃષ્ણ છે, આ ભગવાન કૃષ્ણને જન્મ આપનાર દેવ કોણ તો કે ભાઈ વાસુદેવ અને દેવકીના પોતે સંતાન હતા. જ્યારે એનું પાલન પોષણ કોને કર્યું તો કે ભાઈ નંદ બાવાએ કરેલું હતું અને માતા યશોદાએ કરેલું હતું. જેનું નાનપણ વૃંદાવનની અંદર, ખાસ કરીને જોવા જઈએ તો ગોકુળની અંદર, વૃંદાવનની અંદર એનું નાનપણ પોતે પસાર કર્યું, જેની અંદર ખાસ એવું કહેવાય કે ભગવાન
ભગવાન 16 કળાએ ખીલેલા હતા. એટલે કે ભગવાન નાની ઉંમરની અંદર દરેક શાસ્ત્રોનું જ્ઞાન, શુક્લ યજુર્વેદ હોય, ઋગ્વેદ હોય, સામવેદ હોય, અથર્વવેદ હોય, પુરાણો હોય, આ બધાનું જ્ઞાન ભગવાન કૃષ્ણને પ્રાપ્ત થયું હતું. ને એ ભગવાન બાલકૃષ્ણ જેણે પોતાના મામા એટલે કે કંસનો પણ એને વધ કરેલો હતો. દર્શક મિત્રો, એવું કહેવાય કે મહાભારતના યુદ્ધની અંદર જે આખા સમગ્ર સૃષ્ટિનું પાલન પોષણ કરે છે, જે સમગ્ર સૃષ્ટિની અંદર એવું કહેવાય કે બ્રહ્માજી પોતે જન્મ આપનાર એટલે કે બ્રહ્માજી સૃષ્ટિને ઉત્પન્ન કરનાર દેવ અને ભગવાન વિષ્ણુ એ પાલન પોષણ કરનાર દેવ. અને ભગવાન વિષ્ણુ એનું સ્વરૂપ એટલે કે બાલકૃષ્ણ, અને એ પોતે કૃષ્ણના સારથી બનેલા હતા કે જે ભગવાન કૃષ્ણ ધારે તો પોતાના સુદર્શન ચક્ર વડે આખા યુદ્ધને 1 સેકન્ડની અંદર સમાપ્ત કરી દે. છતાં પણ પોતે ભગવાન, ખાસ કરીને અર્જુનના પોતે સારથી બનેલા હતા. અને એ ભગવાન બાલકૃષ્ણ જેની અંદર એને ભગવાન કૃષ્ણએ અર્જુનને ગીતાજીનો ઉપદેશ આપ્યો. ને એ ગીતાજીના ઉપદેશની અંદર જે વાતો કીધી એ વાતો અત્યારે આપણા જીવનની અંદર આપણે ચરિતાર્થ કરી શકીએ. જ્યારે તમને કોઈ પણ મુસીબત આવે, XYZ કોઈ પણ જાતની સમસ્યા આવે, પછી આર્થિક હોય, શારીરિક હોય, માનસિક હોય, કૌટુંબિક હોય, કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, ભગવદ્ ગીતાનો તમે કોઈ પણ પાનું ખોલી અને તમે જોશો તો તમને એ સમસ્યાનો ઉત્તર મળી જશે. એટલે ક્યાંક ને ક્યાંક એવું કહેવાય છે કે ભગવદ્ ગીતાનો ઉપદેશ આપણા જીવનની અંદર વિશેષતઃ લાભદાયી છે. એટલા માટે દર્શક મિત્રો એવું કીધું કે ભગવાન કૃષ્ણ એ પોતે સારા એવા ગુરુ હતા. પોતે લોકોને જ્ઞાન, કૃષ્ણમ વંદે જગત ગુરુ, એટલા માટે તો કહેવાનું. અને એ કૃષ્ણ ભગવાન પોતે જગતના ગુરુ, એ સારું એવું જ્ઞાન આપનાર હતા. એની સાથે સાથે એ ભગવાન કૃષ્ણ સારા એવા રાજકારણી પણ હતા. એટલે કે જે રાજકારણ છે એ પણ ભગવાન કૃષ્ણ, એના દ્વારા આપણે એની જીવન ચરિત્ર દ્વારા આપણે સારું એવું જાણી શકીએ. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ભગવાન કૃષ્ણને પોતાના સુદર્શન ચક્ર વડે જ્યારે આંગળીની અંદર લાગે છે ત્યારે દ્રૌપદી પોતાના સાડીનો છેડો ફાડી અને એ જે બાંધે છે, પોતે પટ્ટી બાંધે છે, ને એના માટે દ્રૌપદીના ચીર છે એ પણ પૂરવામાં આવે છે. એટલા માટે દર્શક મિત્રો એવું કહેવાય છે કે ભગવાન કૃષ્ણ એ દ્વારિકા નગરીના રાજા પણ છે. પોતે દ્વારિકા સુંદર મજાની આખી સોનાની દ્વારિકા બનાવી હતી. એ ભગવાન કૃષ્ણ કે જેણે પોતાના જ ખાસ કરીને જોવા જઈએ તો પોતે જ પોતાના બાણ વડે, ખાસ કરીને એક પારધીના બાણ વડે પોતાના જીવનનો ત્યાગ પણ કરેલો. તમે આખી કથા ભગવાન કૃષ્ણની આપણે જોઈએ ને તો આખી રોચક છે. ને એટલા માટે આ ભગવાન બાલકૃષ્ણની કથાની અંદરથી આપણને ઘણું બધું જ્ઞાન મળે. શ્રીમદ ભાગવતની અંદર આનો વિશેષતઃ ઉલ્લેખ પણ કરેલો છે. દર્શક મિત્રો, આ ભગવાન કૃષ્ણની વાંસળી બહુ મધુર ગણવામાં આવે. એવું કહેવાય છે કે ભગવાન કૃષ્ણની વાંસળીનો અવાજ સાંભળી અને ગાયોથી લઈ, ગોપીઓથી લઈ અને દરેક વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક ગાંડા ઘેલા બનતા હતા. આ ભગવાન કૃષ્ણની વાંસળી ભગવાન શંકર જ્યારે પોતે ભગવાન બાલકૃષ્ણનો જન્મ થાય છે, નંદ બાવાના ઘરે આવી જાય છે, ને ત્યારે ભગવાન શંકર પોતે એના દર્શન કરવા માટે એક જોગીનું રૂપ લઈને આવે છે. ને એટલા માટે તો એક ભજન પણ છે કે નગર મેં જોગી આયા. અને એ ભગવાન કૃષ્ણના જયારે દર્શન કરવા માટે આવે છે ત્યારે દધીચી ઋષિના હાડકાની અંદરથી બનાવેલી વાંસળી એ ભગવાન કૃષ્ણને ભેટ આપવામાં આવે છે. દર્શક મિત્રો, અને એ વાંસળીનો અવાજ નાદ પરમાનાદને જડી જાય અને પરમાત્માની પ્રાપ્તિ કરાવે. અને એટલા માટે દર્શક મિત્રો, એ વાંસળીનો મધુર અવાજ, ભગવાન કૃષ્ણની મીઠી બોલી, ભગવાન કૃષ્ણની જે મધુર વાણી છે એ દરેક વ્યક્તિના મનને મોહી લે. ને એટલા માટે તો કીધું કે અધરમ મધુરમ વદનમ મધુરમ હસિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ. ભગવાન કૃષ્ણનું જીવન આખું મધુરમય છે, જેની અંદર તમે ડગલે ને પગલે જુઓ તો એક સુદામાની કથા પણ તમે સાંભળો કે પોતાનો મિત્ર કે જે પોતાના મિત્રની સાથે પોતે ઋષિમુનિના આશ્રમની અંદર રહેતા હોય છે અને એ ઋષિમુનિના આશ્રમની અંદર રહી અને લાકડા લેવા માટે જાય છે. અને જ્યારે સુદામાને ભૂખ લાગે છે અને એ સુદામા પોતે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પોતે ઋષિ માતાએ જે પોતાના ગુરુપત્ની આપેલી જે વસ્તુ હોય છે એ વસ્તુ ક્યાંક ને ક્યાંક ખાય છે. જ્યારે સુદામા દ્વારિકા નગરીની અંદર જાય છે ને એ દ્વારિકા નગરીની અંદર જતાની સાથે જ કૃષ્ણ ભગવાન દોડતા દોડતા પોતાના મિત્ર પાસે આવે છે ને એ સુદામાને ક્યાંક ને ક્યાંક ઘણી બધી વસ્તુઓ એવું કહી શકાય કે સુવર્ણની વસ્તુઓની સાથે સાથે એને જાણ પણ નથી થવા દીધી કે આ વસ્તુ મેં તને આપી છે. સુંદર મજાનું ઘર આપી દીધું, રાજા પાટ, આ બધી વસ્તુઓ એને અર્પણ કરીને. એટલા માટે તો દર્શક મિત્રો એવું કહેવાય, મિત્ર એવો શોધીએ જે ઢાલ સરીકો હોય, દુઃખમાં આગળ અને સુખમાં પાછળ હોય. એટલા માટે દર્શક મિત્રો આ ભગવાન કૃષ્ણની આપણે અલગ અલગ કથાઓ જયારે જોઈએ ને તો એ કથાઓના આધાર ઉપર આપણા જીવનની અંદર આવતી સમસ્યાઓને પણ આપણે
આપણે દૂર કરવાની આપણને પ્રેરણા મળે છે અને સારો લાભ મળે છે. વાત દર્શક મિત્રો આ જ વિષય ઉપર કરવી છે. એની સાથે સાથે નાના નાના ઉપાયો કે તમારા ઘરે સંતાનને લગતી સમસ્યા છે તો કયો આજે ઉપાય કરવો, આર્થિક સમસ્યાઓથી તમે પીડાઈ રહ્યા છો તો આજે તમારે કયો ઉપાય કરવો, કારણ કે આજે બાલ ગોપાલનો જન્મદિવસ છે અને આ બાલ ગોપાલના જન્મદિવસના દિવસે જો બાલ ગોપાલ પાસે માંગવામાં આવે, અરે આમ તો મનની મનોકામનાઓને પૂર્ણ કરનાર દેવ છે, માયગા પહેલા આપનાર દેવ છે, છતાં પણ જો એ દ્વારિકા નાથ પાસે તમારે માંગવામાં આવે તો એ દ્વારિકાનો નાથ અવશ્ય તમારી મનોકામનાઓને પૂર્ણ કરે છે ને તમને લાભ આપે છે. આ કે ભગવાન કૃષ્ણ એની આરાધના દરેક વ્યક્તિની મનોકામનાઓને પૂર્ણ કરે છે ને એ લડ્ડુ ગોપાલની પૂજા, એ બાલ ગોપાલની પૂજા, એ બાલ કૃષ્ણની પૂજા દરેક વ્યક્તિની મનોકામનાઓને પૂર્ણ કરે. જ્યારે આજે રાત્રિના 12 વાગ્યા સમયે બાલ ગોપાલનો જન્મદિવસ ઉજવવામાં આવશે તો આજે આખો દિવસ ઉપવાસ રાખવો જોઈએ. આજના દિવસની અંદર એવું કહેવાય કે અલગ અલગ રાત્રિનું મહત્વ છે. કાલ રાત્રિ, મહારાત્રિ એટલે કાલ રાત્રિની સાથે સાથે આજે મોહરા કેવું કહી શકાય કે આજે મહારાત્રિ મોહરાત્રિ છે. દર્શક મિત્રો આ મોહરાત્રિ હોવાના લીધે આજના દિવસનું અષ્ટમી તિથિનું વિશેષ પ્રકારનું મહત્વ છે ને એટલા માટે આજે ખાસ ભગવાન કૃષ્ણ માટે થઈને જન્માષ્ટમીના પર્વ નિમિત્તે આજે આપણે ખાસ આ અષ્ટમીનું વ્રત કરવું જોઈએ. રાત્રિના 12 વાગ્યે બાલકૃષ્ણ ભગવાનની પૂજા અર્ચના પંચામૃત વગેરેથી આપણે ભગવાનની પૂજા કરવી જોઈએ. ભગવાનને સુંદર મજાના વસ્ત્રો અર્પણ કરવા જોઈએ. ભગવાનને વસ્ત્રો અર્પણ કરી ભગવાનને સુગંધીદાર અત્તર અર્પણ કરવું જોઈએ. તુલસીના પાન, તુલસીની માળા, ગુલાબના ફૂલ વગેરે વસ્તુઓ, કારણ કે ભગવાન શૃંગાર પ્રિય છે અને એટલા માટે આ બાલ ગોપાલને, આ ભગવાન કૃષ્ણને જયારે આપણે આ શૃંગારની વસ્તુઓ અર્પણ કરીએ છીએ, વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરીએ છીએ અને ત્યારબાદ ભગવાનને આપણે ભોગ લગાડી અને ભગવાનની આરતી ઉતારવાની કે જય કાના કાળા, અને આ ભગવાનની આરતી ઉતારીને પછી આ પ્રસાદ આપણે ગ્રહણ કરી અને આપણા આજના આ દિવસનું જે આપણે વ્રત કરેલું છે એનું પુણ્ય બાલ ગોપાલને આપણે અર્પણ કરવાનું છે. આ જ વિષય ઉપર વાત